પોરબંદરના શહેરીજનોને વરસાદી પાણીનો ભય સતાવી રહ્યો છે, કારણ કે ગત વર્ષે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોને ભારે નુકસાની સાથે યાતના પણ વેઠવી પડી હતી। આજે છાયા રણ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને રણ વિસ્તારમાં ભરાતા પાણી અંગે સત્તાધીશોને રજૂઆત કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી પાણી નિકાલની ગટરો છે તેની પ્રી મોન્સૂન પહેલાં સાફ સફાઈ કરવામાં આવેલી છે, નાળાઓની સાફ સફાઈ કરવામાં આવેલી છે। આ ઉપરાંત જે પાણી નિકાલ માટેના આપણા મુખ્ય પમ્પિંગ સ્ટેશનો છે, જેવા કે ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, ત્યાં નવું પમ્પિંગ સ્ટેશન પણ આપણે કાર્યરત કરેલ છે। જૂના પમ્પિંગ સ્ટેશનમાં મોટર રિપેરિંગ કરી અને ટેસ્ટિંગ કામગીરી પૂરી કરેલ છે। આ ઉપરાંત બિરલા ખાતે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ આપણે પાઇપલાઇન નેટવર્ક નાખી મોટરો કાર્યરત કરવામાં આવેલ છે, જ્યાં 85 એચપીની 2 મોટરો, 50 એચપીની 3 મોટરો રાખવામાં આવેલી છે। મોટી ડક્ટ કરીને મોટર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે, ઇલેક્ટ્રિક કનેક્શનની કામગીરી પણ કરવામાં। અને અમારી અટાણી એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય। આ વખતે જે ઉપરથી જે બધું મોટો પાઇપ ને એવું ગોઠવી નાખ્યું છે ને આ વખતે, કે અમારું તો હમાતું જ નથી પાણી, અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી। જે અમે એનું અત્યારે માંગ કરવા આવ્યા કે અમારે વહેલી તકે અમારું રણ ખાલી રહી અને ગોઢાણીયાનું જે વધારાનું પાણી છે ને એ અમારે આમાં નાખે છે અત્યારે, તો એ ન નાખવું જોઈએ અત્યારે। અને ઓલે વખતે અમારે બધી અહીંયા બોટું ચાલતી હતી, તો અમારે ગઈઢાઓને છોકરાઓને કઈ રીતના સાચવવા એ અમારે મહા મુસીબત થઈ ગઈ।